એક જણો બજારમાં નીકળેલો હતો, સણિયા બોર ખાતો હતો અને ચડ્ડો પહેરેલો ગોઠણ સુધી ને ફાટલી ગંજી પહેરેલી. એટલે બજારમાં નીકળ્યો, અહીંયા બાકડો આવ્યો ને તે બાકડે બેસી ગયો અને બેઠો બેઠો સણિયા બોર ખાતો હતો. એટલે ત્યાંથી ઓલા ટીવીવાળા નીકળવો, ટીવીવાળા છે ત્યાંથી નીકળ્યા એટલે સ્વાભાવિક છે એ આપણે ગમે ની સામું માઇક લાંબુ કરીને પૂછે. એટલે આ બેઠો બેઠો ચણિયા બોર ખાતો હતો ને ત્યાં ઓલા ટીવીવાળા આવીને પૂછ્યું એ કે ભાઈ તમારો શોખ શું છે એમ. એ કે સારા વસ્ત્રો પહેરવા અને ઉત્તમ ફળ ખાવા. હવે આ ફાટલી ગંજીનો ગોઠણ સુધીનો ચડ્ડો પહેરીને બેઠો હતો ને એ એને સારા વસ્ત્રો સમજતો થઈ, અને ઓલા સણિયા બોર ખાતો હતો એ કે એને ઉત્તમ ફળ માનતો હતો. હવે સણિયા બોર તું 7 કિલો ખાઈ જાય તો 500 ગ્રામ સાઈલ ન નીકળે ને એને ઉત્તમ ફળ કહેતો હતો એમ. અને આ તમારે ઘણી વાર જોવું, આમ કોઈ તમારે ઘરે મહેમાન આવે તમારે ટ્રાય કરવી, તપેલું ભરીને તમે શેણા મૂકી ગયો હામાં, નો મહેમાન શેણા ખાતે રાખે, નો શેણા ખૂટે કે નો મહેમાન ધરાય એમ, કોઈ નો ધરાય. ઓલો ફોલે ફોલીને પટપટ મોઢામાં મૂકે, મહેમાન થાકી જાય ત્યારે બંધ થાય, બાકી શેણા ન ખૂટે એમ. ને ઘણા ખરા તો એવા બધા લોકો હોય ને આપણને એમ થાય કે આમ અઝડ આઈટમો જ હોય બધી એમ, આપણને એમ થાય કે આને મારવો કે મૂકી દેવો એમ, એવી એવી બધી વાતો કરતા હોય. આપણે એની વાતો સાંભળી જાય ને તો આપણને એમ થાય કે આને મારવો કે મૂકી દેવો એમ, શું કરવું એમ. 2 મિત્રો બેઠા હતા, વાતો કરતા હતા કે મારા પપ્પાને તો કે એટલી ઊંચી પોસ્ટ છે, એટલી ઊંચી પોસ્ટ છે ને કે વાત પૂછમાં કે બધા કે જે જ્યાં જાય ને ત્યાં કે બધા એને સલામ મારે એ કે એમ. કેમ કે તારા બાપા શું કામ કરે છે એમ. તો કાંઈ નહીં કે એ ઓફિસના મોટા લીડ છે કે એની નીચે કે 6 માળ કામ કરે કે એ 7મા માળે કે એની ઓફિસ છે. તો બીજો મિત્ર બોલ્યો કે એ તો કાંઈ નહીં કે મોટા કે એ તો કાંઈ નહીં કે બાકી કે મારા બાપાની કે પહોંચ કેટલા સુધી છે તે જોઈ કે મારા બાપા તો કે ખાલી કે બાજુમાંથી નીકળ્યા હોય ને ઊભા રહ્યા હોય ને તો એ કે બધા લોકો કે માફ કરો માફ કરો માફ કરો એ કેમ કરવા માંડે એમ. તો ઓલા સ્વાભાવિક રીતે ઓલા બીજા મિત્રએ, પહેલો મિત્ર હતો ને બીજા મિત્રને પૂછ્યું કે એટલી એવડી મોટી કે તારા બાપા નોકરી શું કરે એમ. ઓલો કે ના નહીં કે નોકરી નથી કરતા કે એ તો કે ભિખારી છે. એટલે પછી ઓલો એમ કે આપણે ભિખારીને નથી કહેતા કે જા આગળ વધો માફ કરો, આગળ વધો માફ કરો, બધા નથી કહેતા. હા એમ અમુક એવી અસડ આઈટમ બેસી ને બજારમાં બેઠી બેઠી એવી વાતો કરતી હોય એમ, મારા બાપા આમ છે ને મારા બાપા આમ છે ને ઓલું આમ છે એમ. આપણે સાંભળી જાય તો આપણો મગજ વયો જાય કે આને શું કરવું, મારવો કે મૂકી દેવો એમ.